ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે આવેલી કિંજલ કેમિકલ કંપનીમાં સર્જાયેલા એક ગંભીર અકસ્માતે આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફેરવી દીધું છે। પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીના પરિસરમાં મહારાષ્ટ્રથી આવેલું એક ટેન્કર રિવર્સ લેવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન ચાલકનું નિયંત્રણ ગુમાવતા આ ટેન્કર કંપનીમાં રહેલી મોલાસીસ એટલે શીરો સંગ્રહ કરતી ટાંકી સાથે ધડાકાભેર અથડાયું હતું। આ ટક્કર એટલી જોરદાર હતી કે ટાંકીમાંથી હજારો લીટર મોલાસીસનું પ્રવાહી બહાર વહી નીકળ્યું હતું અને વરસાદી કાશ વાટે સીધું કંપનીની બાજુમાં આવેલા ખેડૂતોના કેળાના ખેતરોમાં ફરી વળ્યું હતું। આ ઘટના બાદ સ્થાનિક ખેડૂતો દ્વારા કંપની મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે કંપની દ્વારા અગાઉ પણ અનેક વખત આ પ્રકારનું પ્રવાહી ખેતરો તરફ છોડવામાં આવ્યું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવાની અને તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના મતે આટલી ગંભીર ઘટનાઓ છતાં વહીવટીતંત્ર દ્વારા યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને પગલે ખેડૂતોમાં લાંબા સમયથી ઉકળતો ચરો જોવા મળી રહ્યો છે। તેઓ પાકને થયેલા નુકસાનના વળતર અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાંની માંગ કરી રહી છે। બીજી તરફ આ આક્ષેપોના જવાબમાં કંપનીના માલિકે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે આ ઘટના માત્ર એક અકસ્માત હતો અને તેનાથી કંપનીને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કંપની સંચાલકે સ્પષ્ટતા કરી છે કે વહી ગયેલું પ્રવાહી કોઈ ઝેરી કેમિકલ નથી, પરંતુ શેરડીમાંથી બનતું મોલાસીસ છે, જે ખાતર તરીકે પણ જમીન માટે ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેનાથી કોઈ રાસાયણિક નુકસાન થવાની શક્યતા નહીવત છે। સાથે જ તેમણે ખાતરી આપી હતી કે જો કોઈ ખેડૂતને વાસ્તવિક નુકસાન થયું હોય તો તેઓ કંપનીનો સંપર્ક કરીને પોતાની રજૂઆત કરી શકે છે, જેથી મામલાનો યોગ્ય ઉકેલ લાવી શકાય। હાલ સમગ્ર મામલે ખેડૂતોના દાવા અને કંપનીની સ્પષ્ટતા વચ્ચે સત્ય શું છે અને જમીનને ખરેખર કેટલી અસર થઈ છે તે તો વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે। મારું નામ સંજય કુમાર મહેન્દ્રભાઈ દેસાઈ। મારે થયું છે, મારું ખેતર કિંજલ કેમિકલની બાજુમાં આવેલું છે। એમાં ગઈકાલે એમનું કંઈ કેમિકલ છૂટી ગયેલું છે, તેનું ખૂબ વધારે પ્રમાણમાં લગભગ 3000 મેટ્રિક ટનની આજુબાજુ મારા ખેતરમાં પ્રવેશ કરેલું છે ને આવી જ વાત ગયા વર્ષે પણ થઈ હતી। ગયા વર્ષે અમે અમને પ્રેમથી કહેવા ગયા હતા કે ભાઈ તમારું કેમિકલ મારા ખેતરમાં જ મને નુકસાની થાય છે, તો ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે વરસાદના પાણીમાં એ તો પાણી આવે પણ, એવું અંદરના કોઈ એક બેન હતા એમને અમને કીધેલું હતું। એટલે આ વખતે તો ખૂબ વધારે પ્રમાણમાં આવ્યું છે, ખૂબ પ્રમાણમાં મારું લગભગ 1.5-2 વીઘા જમીનમાં એ પસરાઈ ગયેલું છે અને મારી જમીનને અને પાકને મોટા પ્રમાણે નુકસાન પહોંચાડી રહ્યું છે। એમની ગટરની લાઈન કઈ બાજુમાં છે, અહીં ઘડી એમની ગટરની લાઈન અહીં બાજુમાં છે, અહીં સુધી પોઈન્ટ આપેલો છે, પછી એની લાઈન આગળ જતી નથી। અહીંયાથી ઉભરાઈને સીધું મારા ખેતરમાં જે આવે છે પાણી, એમનું બધું કેમિકલ ને ખેતરમાંથી છે આગળથી રોડે ગુમાનદેવ સુધી પહોંચ્યું। નુકસાન તો ખાસું, જમીન તો અબજો વર્ષો પછી જમીન ફળદ્રુપતા જળવાય છે। ફળદ્રુપ બનવા માટે જમીનને અબજો વર્ષ લાગે છે, બરાબર છે। તેનું તો આંકલન કરી શકાય એમ જ નથી કે કેટલું નુકસાન છે ખેડૂતને। બહુ ભયંકર નુકસાન કહેવાય। આ જમીનની ફળદ્રુપતા બગાડવી એ બહુ નુકસાનકારક કામ કહેવાય। અમારે તો આજીવનનું લાગે। શું માંગ છે, આને વહેલી તકે એમને સમારકામ કરીને વ્યવસ્થિત એનો નિકાલ કરવો જોઈએ। આવી રીતે વારે ઘડીએ ખેડૂતોને હેરાન કરવા, ખેડૂતોની રોજી પર પગ મારવા, એવું ના ચાલી શકે એમ। જિલ્લા સ્વાગતમાં અમે ફરિયાદી કરેલી છે, રજૂઆત બી કરેલી છે અને આગળ બી કરી હતી, તો એનો કોઈ ઉકેલ આવ્યો નથી। મારું નામ સોહિલકુમાર હરેશભાઈ દેસાઈ છે। હું જાતે ખેડૂત તેમજ વ્યવસાય વકીલનો ધંધો કરું છું। રાણીપુરા ગામનો વતની છું। મારા ખેતરની બાજુમાં આવેલી કિંજલ કેમિકલમાંથી દર વર્ષે કેમિકલ ચોમાસાના સમયમાં છોડવામાં આવે છે ને એ છોડવાથી અહીંયા આગળ કોઈ ગટરનું કે કોઈ આયોજન છે નહીં। એમને કંપનીની મંજૂરી કઈ રીતે લીધી એ પણ ખબર નથી। ગટરના આયોજન વગર એમને કંપનીની મંજૂરી લીધી ને ચાલુ વરસાદે એ લોકો વારંવાર એમના કેમિકલને જ્યારે છોડે છે તો સીધો અમારા ખેતરમાં પ્રવેશ કરે છે ને અમારા ખેતરના ઊભા પાકને તેમજ અમારી જમીનની ફળદ્રુપતાને મોટા પાયે નુકસાન કરે છે ને કંપનીને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ કંપની એના માટે કોઈ સાંભળતી નથી, કોઈ રજૂઆતને ધ્યાન પર લેતી નથી ને અમે આ રજૂઆત પહેલા 2 વર્ષ આગળ પણ કરેલું હતું। ગયા વર્ષે થયેલું હતું, ગયા વર્ષે મોટા પ્રમાણમાં હતું, તો અમે મામલતદાર સાહેબશ્રીમાં પણ રજૂઆત કરેલી હતી
ખેતીવાડી વિભાગમાં પણ રજૂઆત કરેલી, જીપીસીપી સાહેબને પણ અમે, રાખોલિયા સાહેબ કરીને આરઓ સાહેબ હતા તેમને પણ અમે રજૂઆત કરેલી. સેમ્પલિંગ લેવાયા બાદ બધું પુરવાર થયું. પુરવાર થયા બાદ જ્યારે એનો રિપોર્ટિંગનો સમય આવે, 1 મહિના પછીની પ્રોસિજર ચાલતી હતી. તાલુકા સ્વાગતમાં મામલતદારશ્રીએ આખી અરજી લીધેલી. તાલુકા સ્વાગતમાં 1 મહિના પછીની રજૂઆત હતી. 1 મહિના પછી એનું એક્સટ્રેક્ટ થઈ જાય. ગઈ સાલ ખબર છે તમને પણ કે વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં હતો, તો એનાથી કેમિકલનો રિસાવ જે કંઈ હતો એ પ્રમાણ માત્રા ઘટી ગઈ, જેથી કરીને એ લોકોએ આ કેસને કોળંબે ચડાવ્યો હતો. પણ ગઈકાલનો જે રિસાવ જે છે, ગઈકાલના એમના ડ્રેનેજનું પાણી સીધું એટલી બધી મોટી પ્રમાણમાં ગયેલું છે કે જે મારા 2 થી 2.5 વીઘાના કેળના પાકમાં સીધું અત્યારે ઉતરી ગયેલું છે. ને કેળના પાકમાં અત્યારે નિંગલ પર છે કેળ, એટલે એ પાકને પણ મોટા પાયે નુકસાન થયેલું છે. ને મારી જમીનની ફળદ્રુપતા પણ મોટા પાયે ઘટેલી છે. ને હવે આ કંપનીને છેલ્લી વોર્નિંગ આપીએ છીએ કે જો હવે આ વસ્તુનું નિરાકરણ નહીં લાવશે તો અમે તાળાબંધી કરાવીશું. કાલે જે ઘટના બની છે, ટાઈમિંગ છે 3:15 કે અમારા અનલોડિંગ લોડિંગનું કામ ચાલતું હતું. મહારાષ્ટ્ર ટેન્કર હતું, એ રિવર્સ મારતું હતું અનલોડિંગ કરવા માટે, અને ઉપર ટાયર હતો ટેન્કર ઉપર, અને ઓવરફ્લોડિંગનો અમારો વાલ હતો, એને અથડાયું એટલે ફેંગ ફાટી ગઈ અને માલ બહાર આવ્યો. પહેલા તો જે બહાર માલ આવ્યો છે પાણી નતું, એ હતું મોલાસીસ છે. મોલાસીસ એટલે સુગરનું બાય પ્રોડક્ટ કહેવાય એને, અને એ કેમિકલ નાખે પશુ આહારમાં વપરાતું મટેરિયલ છે. અને બાજુવાળાની અંદર કદાચ કોઈ પાણી ગયું હોય કે અમારું મટેરિયલ ગયું હોય તો એમનું કંઈ પણ નુકસાની હોય તો અમે આપવા તૈયાર છીએ.